મહુધા નગરપાલિકાની ચૂંટણી અપક્ષ ઉમેદવારથી ગરમાવો, પક્ષો હજુ અનિશ્ચિત. નમસ્કાર, હું છું સ્ટીવન પરમાર. મહુધા નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાતો જાય છે. આજ રોજ મહુધા નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 4માં મોહમ્મદ અશફાક ગુલામ અહેમદ મલેક વકીલ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. કચેરી ખાતે સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં હાજર સમર્થકો સાથે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે આ ઉમેદવારી ફોર્મ બાબતે ઉમેદવાર અશફાક મલેકે શું કહ્યું તે આપ જુઓ. જી અશફાકભાઈ, મહુધા નગરપાલિકામાંથી આપના વોર્ડમાંથી આપને ફોર્મ ભર્યું છે, ત્યારે શું કહેશો જનતાને? બસ જનતાને અમારો એક જ સંદેશ છે, શાંતિ, સલામતી અને વિકાસ. એના વગર બસ બીજું કંઈ નહીં કેવું અમારે, કે અમારા ગામમાં એક શાંતિ જળવાઈ રહે, સારી રીતે લોકો એકબીજાને હળીબળીને રહે. હિન્દુ મુસ્લિમનો પ્રતિક ગામ આમ તો કહેવાય છે અમારે, ને એવું રહે હંમેશ માટે, એવું અમે ઈચ્છીએ છીએ. ને અમારો એક જ મૂળ સિદ્ધાંત છે કે ગામમાં શાંતિ રહે, સલામતી રહે અને ગામનો વિકાસ થાય, એ જ અમારો ઉદ્દેશ છે. જી, આપની વકીલાત તો જોરદાર હોય છે, સાથે સાથે હવે તમે રણનીતિમાં પણ ઉતરી રહ્યા છો, અને સૌ પ્રથમ તમારું આ મહુધા ઇલેક્શન છે, તો તમે આને કઈ રીતે નજરે જુઓ છો? કારણ કે કોર્ટમાં તમે ભલભલાને પાણી ચટાડ્યા છે એવું જોવા મળી રહ્યું છે, તો રાજનીતિમાં આપનો શું કહેવું છે? અમે બસ એ તો જનતાને જોઈને, જનતાનો પ્યાર, આનંદ જોઈને તમને ખ્યાલ આવશે કે શું કેમ છે. તમારી પડખે ઊભી છે એવું તમે માનો છો? બસ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન બધા મારી પડખે ઊભા છે. તમામે તમામ સમાજના આગેવાનો, તમામે તમામ સમાજ મારી સાથે છે. આ સમયે મહુધાની જનતાને શું સંદેશ આપવા માંગશો? બસ ગામમાં વિકાસ થાય, એ જ મારો મુખ્ય ઉદ્દેશ છે. અને ગામમાં શાંતિ રહે, ભાઈચારાથી લોકો રહે ગામની અંદર, બસ એક જ સંદેશ છે મારો. અપક્ષ ઉમેદવારીથી આ ઘોષણાએ મહુધા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કરી શક્યા નથી. મેન્ડેટ ફાળવવામાં પણ આવ્યા નથી, અને ઉમેદવારોની પસંદગીમાં પક્ષો હાલ મૂંઝવણમાં છે. શહેરમાં લોકચર્ચા ગુજરતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શું પક્ષો દબાણ હેઠળ છે, કે શું અપક્ષ ઉમેદવારો માટે નવો માર્ગ ખુલ્યો છે? અનેક મૂંઝવણોમાં મૂકે તેવા પ્રશ્નો હાલ મહુધા નગરપાલિકાના ઇલેક્શનમાં જોવા મળી રહ્યા છે. આજની અપક્ષ ઉમેદવારી સાથે મહુધાની ચૂંટણીમાં શાંતિ, સુરક્ષા અને વિકાસના મુદ્દાઓ મુખ્ય બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસ છે, અને હવે સૌની નજર ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો પર રહેશે કે તેઓ કોને પસંદ કરે છે. શું આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો પક્ષોના દાવાઓને પડકારશે કે ઉગારશે? આગામી દિવસોમાં મહુધા નગરપાલિકાની ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને વધુ સમાચાર માટે જોતા રહો સાંપ્રત ન્યૂઝ.